હાય, હું ડોક્ટર અનીસ મંસૂરી, કન્સલ્ટિંગ ફિઝિશિયન. ઇન્જેક્શન ઓઝેમ્પિક એટલે સેમાગ્લુટાઇડ અને ઇન્જેક્શન મોન્જારો એટલે કે ટર્ઝેપેટાઇડ, આ બંને ઇન્જેક્શન અઠવાડિયામાં એકવાર લેવાના હોય છે. તે ડાયાબિટીસના દર્દીમાં શુગર કંટ્રોલ કરે છે અને ફેટી લીવરમાં પણ સુધારો કરે છે. હવે આ ઇન્જેક્શન કોનાથી લેવાય? જો આપનું બોડી માસ ઇન્ડેક્સ એટલે કે BMI 30 ની ઉપર હોય તો લેવાય, અથવા તો જો આપને બીપી, હાઈ બીપી, ડાયાબિટીસ, હૃદયરોગ, સ્લીપ એપનિયા અથવા તો ડિસ્લિપિડિમિયાની બીમારી હોય ને આપનું BMI 27 થી વધારે હોય તો પણ આપ લઈ શકો છો. હવે આ કામ કઈ રીતે કરે છે? ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે, ક્રેવિંગ્સ એટલે કે જમવાની તીવ્ર ઈચ્છામાં ઘટાડો કરે છે અને ફેટી લીવર એટલે જે લીવર પર ચરબીના થર જામી જાય છે એમાં તે સુધારો કરે છે. હવે જો આપણે ડાયાબિટીસ ના હોય તો શું આપણે આ ઇન્જેક્શન લેવાય? તો ઓબેસિટી એટલે મેદસ્વીપણું એક ક્રોનિક મેટાબોલિક ડિઝીઝ છે. જો આપણા ફેમિલીમાં કોઈને ડાયાબિટીસ, હૃદયરોગ, હાઈ બીપી, કોલેસ્ટ્રોલ હાઈ હોય, ફેટી લીવર હોય, એવી કોઈ બીમારી હોય, આપનું વજન વધારે હોય અને આ બધી બીમારી થવાની આપમાં શક્યતા જો વધારે હોય તો આપ ઇન્જેક્શન લઈ શકો છો. આની આડઅસરમાં ઉબકા આવવા, ઉલટી થવી, એસિડિટી થવું, કબજિયાત થવી, અમુક દર્દીઓને ઝાડા થવા. આ પહેલું જે ઇન્જેક્શન લો છો અથવા તો ઇન્જેક્શનનો ડોઝ વધારો છો ત્યારે આ સાઈડ ઇફેક્ટ થતા હોય છે. પછી ધીમે ધીમે સાઈડ ઇફેક્ટ ઓછા થઈ જતા હોય છે. જો આપ આ ઇન્જેક્શન લેતા હો તો આપણે પ્રોટીનથી ભરપૂર ખોરાક લેવો જોઈએ, કસરત કરવી જોઈએ અને ઇન્જેક્શન લેતી વખતે આપ જેટલો ખોરાક લો, જો આપ એટલો મેન્ટેન કરો તો ફરીથી વેટ રીગેઇન થવાની શક્યતા ઓછી છે. થેન્ક યુ.